ખબર નહોતી આપણને કઈ એને ફોન કર્યો અહીંયા આવ્યા તો ઈ તો ખબર પડી ભાઈ તો પગમાં પોપટ પડ્યો દેખાય. હાલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. આજે પણ લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આરામ જ કરું છું હમણાંથી. હું આજે ખોટું નહીં કહું, હું ઉઠ્યો કેટલા વાગે ખબર? 12:30 ઉઠ્યો, નાઈ ધોઈને ફ્રેશ હો, ખાધું પીધું અને મંગળવાર છે આપણે આજે. કાલે આજે છે આપણે મંગળવાર તો નાસ્તો પાણી કર્યો, બાકી બપોરે હું જમ્યો નથી કાંઈ, હજી એકટાણું બધું બાકી છે. અને અત્યારે જવું છે મારે ને પપ્પાને રિટર્ન ફાઇલ ભરવા માટે. ઇન્કમ ટેક્સ ની આવે ને, ઈ જેને બિઝનેસ હોય ને એને રિટર્ન ફાઇલ ભરવી પડે. ફાઇલ લઈ લીધી છે અને હવે નીકળીએ. હાલો પપ્પા, રિટર્ન ફાઇલ ના પૈસા ભરી દીધા છે 5,000. વર્ષે એકવાર આવે, 5,000 ભરવા પડે. જે રિટર્ન ફાઇલ ભરતા હોય ને એને અત્યારે આવ્યા છે હાતિમ બ્રધર્સ માં. અત્યારે જવું છે એક્ટિવાને લઈને ગામમાં. ફોન હોય કે આટો મારવા જાય, મેં કીધું હાલ હવે આવું. બીજું તો હું ના તો પડાય નહીં પાછા છે ને આમાં ખોટું લાગી જાય એવું હોય. જવું ક્યારેક જવાનું પાછું. દર વખતે ખોટું લાગી જાય. મારા બાપુ મને ખોટો પાડી દે, એને ખોટું લાગી જાય. મેસડી રોડ બાજુ આવી જાવ, કેવલાનો ફોન આવ્યો કે મારા કારખાને આવજે, કે કામ છે. મારો રામ જાણે રામાધણી ની દયા. ઓ અત્યારે કેવલ ને લેવા આવ્યો તો ઉપરથી તો બધેથી સારો લાગે છે. મને ખબર નહોતી આપણને કઈ. એને ફોન કર્યો અહીંયા આવ્યા તો ઈ તો ખબર પડી ભાઈ તો પગમાં પોપટ પડ્યો દેખાય. હું છું ખબર? 3 ટાકા આવ્યા, ઓછા ને ઘણા. કેટલા? 3 ટાકા આવ્યા. પાછી આપણે ગામમાં એક ઝેરોક્સ કરાવવા માટે આવી ગયા હતા. ઝેરોક્સ કરાવી લીધી છે, ડેકેમ નાખ દઈને ઘરે આવી ગયા આપણે. અને ભૂખ લાગી છે. ઓ સિરિયસલી એકટાણું નથી કર્યું. ચેન્જ આલ્યો બેન, તમારી ઝેરોક્સ 5 કરાવી. રેડી ને? પપ્પા સીધ જા. કે ને પપ્પા સીધ જા. મોબાઈલ ની દુનિયા હોય, એક બાજુ વાત હાલે ને એક બાજુ રીલ હાલે. જમવું છે હવે, જમી લઈએ આપણે. બપોરના થઈમાં નથી, એકટાણું જ કરવાનું છે. થાળી તૈયાર થઈ ગઈ છે, ભીંડાનું શાક છે. અડધા જમે છે ને અડધા જમી લીધું. તમે જમી લીધું? તો ઈચ્છા બહુ મગ ભર્યા, ઈચ્છા નથી તો જમી લ્યો ની. હવે નાયલોન ચેવડો, હવે ન્યુ પેકેટ પડવું તો કેમ ખાલી થઈ ગયું છે ને. ભાખરી અરે છાસ. બીજી વખત જ જમતો નહીં તો તું એકટાણું કર્યું જ નથી? આ એકટાણું જ નથી કર્યું. બપોરે જાઉં જઈમો છું, જરાય નથી કટકું નથી ખાધું મેં. એના શાક તો જરાય ખાવું નથી. બધું છું મોળો પોસ્તા દેવો નકર હું કહું કે ખાવું છે. હવે ચાલુ કરીએ. જમી કારવી લીધું છે. ક્લાસીસ આવવાનું છે, ગરબા ક્લાસીસ માં. રેડી? મે હા વાહ કે છો એક વાર બોલ. એમ નહીં બોલ. યસ હા મમ્મી એક વાર મસ્ત નું આવડે. એમ નહીં હરખું ચાલે કે હું નહીં જાઉં. કઈ રે કોણ? મમ્મી બોલે ને મસ્ત નું બોલે એમ. ક્લાસીસેથી બેક આવી ગયા છીએ, સોસાયટીમાં પહોંચી ગયા છીએ. ઘરે આવી ગયા આપણે અને ક્લાસીસ જઈને થોડું ઘણું રહીમાં. આજ કાંઈ કામ નહોતું, આજ માંડ ફ્રેશ થઈ ગયું કેમ કે આજ બધા કામ હતા ને માથેથી ઉતાર નાખ્યા. મિની બ્લોગ બધું છે ને પેન્ડિંગ હતું, અડધું કરી નાખ્યું, થોડું ઘણું બાકી. આજ રાતમાં બધું કમ્પ્લીટ કરી નાખી એટલે પછી પાછું રેગ્યુલર બ્લોગ આવવા મળશે ટાઈમ ટુ ટાઈમ. અને મિની બ્લોગ જો કે બંધ જ છે આપણે, પણ ક્યારેક પછી ટ્રાવેલિંગ કરીએ ત્યારે નાખીએ છીએ આપણે. એ તમને ખબર જ છે. આરે કોમેડી ના તેની બધું ચાલુ જ છે. હવે આ બ્લોગને આ કરી દીધો કે હારા માયલું રહે તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળું નવા બ્લોગમાં. ત્યાં તમને બધાને બાય બાય.